અરે નરેશ, અરે હા, એ જ કામિની છે જે મારી યારે કોલેજમાં ભણતી હતી. હા હું તો એ જ છું, પણ તું એવો ને એવો રહ્યો હા. એટલે એવો ને એવો રહું ને. હમ. રોજ હું જીમમાં જાઉં છું અને ખોરાકમાં ને બધામાં કાબુ રાખવાનો. એટલે બરાબર. કોઈ દિવસ નો રહે. 100 વર્ષ લગી હું તો યુવાન ને યુવાન જ રહેવાનો છું. યાદ છે કોલેજના દિવસ? કેટલી મસ્તી કરતા ને, પિક્ચર જોવા ચાલે જતા હતા અને આખી કોલેજમાં ધૂમ મચાવતા હતા. યાદ છે કે નથી? એક કોલેજના દિવસો તો જિંદગીભર નહીં ભૂલાય. અને હું તો એમ કહું છું કે આપણે સ્કૂલ પછી જે કોલેજ કરી અને જે દિવસની આપણે મજા માણીએ ને એ જિંદગીના સાચા દિવસ ગણાય. બાકી આ બીજી જિંદગી તો આખી ટેન્શનમાં જાય. છોકરાની ઉપાધિ, છોકરીની ઉપાધિ અને આર્થિક સામાજિક ઉપાધિ બધી બસ ચિંતામાં જ જાય. એ કોલેજના જે 3-4 વર્ષ આપણે કાઢ્યા ને એ જ મહત્વના હતા. પણ તને એ પણ યાદ છે એ ટાઈમ પર આપણા લગ્નની વાત પણ ચાલી હતી, પણ કોઈ કારણસર બની ન શક્યું. હા, એ તારી વાત બરાબર છે. હજી હું યાદ કરું છું ક્યારેક ક્યારેક. પણ હવે એ બધી વાત તો જૂની થઈ ગઈ. પછી મગજમાંથી નીકળી જાય. હમણાં ક્યારેક ક્યારેક વળે એ બધી આપણી કોલેજની સ્મૃતિ જે આપણે ભણતા હતા ને પિકનિક કરવા જતા હતા ને ત્યાં ધીંગા મસ્તી કરતા હતા ને બધું બહુ એટલે બહુ જ યાદ આવે. હું શું કહું છું, શું ચાલે છે આજકાલ તારે? બસ બિઝનેસ કરું છું ને જો આવો ને આવો રહું છું. ફિટ છે તું? હા, ઉંમર થઈ ગઈ પણ હજી મેં શોખ એવાની વાત છે મારા. જે પિક્ચર જોવા જતો તો એ જ પિક્ચર જોવા જવાનું, જે ભરી સભામાં ડિસ્કો કરવાનો અને ખાવા પીવાનું બધા શોખ એવાની વાત છે. તો બીજું શું ચાલે છે આજકાલ? તારા છોકરા છોકરી શું છે? શું મારે એક છોકરો છે અને એન્જિનિયરનું ભણે છે. બરાબર. અને એને મેં પણ છૂટી જ આપી છે. તારે તારી રીતે જિંદગી જીવવાની છે. આપણે કોઈ એટલે કોઈ ટેન્શન લેવાનું નથી. અને તારે શું સંતાનમાં? મારે છે ને એક દીકરી છે. બસ એના માટે કોઈ સારો એવો છોકરો ગોતું છું કે એને સગપણ કરવા માટે. એક દીકરી છે? હા. જો તારો વિચાર હોય, દીકરીને પૂછી જોઈએ એકવાર. તારો વિચાર હોય તો મારો દીકરો અને તારી દીકરી એ બે એક નો થઈ શકે? થઈ શકે ને, કેમ ના થઈ શકે? હું એને પૂછી જોઈશ. એમ જો આપણે બે તો કોઈ કારણસર એક ન થઈ શક્યા, પણ આપણા દીકરો અને આપણી દીકરી એ તો એક થઈ શકે ને. હા હા, કેમ નહીં, ચોક્કસથી હું ટ્રાય કરીશ એને પૂછવાનો. અને મારે તો બીજું કઈ જોવું જ નથી. તારી દીકરી હોય ને એટલે મને ખબર છે સંસ્કારનો ભંડાર હોય. એને કંઈ એટલે કંઈ કહેવું જ ન પડે. એ તો છે. બીજું બોલ, શું ચાલે છે? બસ મજા છે. લાઈફમાં ઓકે છે ને બધું? ઘરમાં એક પત્ની છે, એક સંતાન છે અને છોકરો છે. એ બિચારો ડાયો અને સંસ્કારી છે. એમાં મારે કાંઈ ઘટે એમ નથી. હા, પત્ની છે જરાક શંકાશીલ સ્વભાવની છે, પણ એ તો એક રનિંગ છે. બધાનો સ્વભાવ આવો જ હોય. એટલે મેં પછી એક મગજમાં વણી લીધું છે કે ભાઈ આનો સ્વભાવ કાંઈ સુધારવાનો નથી. આપણે આપણી રીતે મસ્ત જીવવાનું છે. એને બસ કોઈને કોઈ વાતમાં નાની મારા પર શંકા આવે, પણ હવે હું કાંઈ બહુ ધ્યાન નથી દેતો, લેટ ગો કરું છું. પણ એવું તો તું કંઈ કરતો હશે તો જ શંકા આવતી. અરે તને તો ખબર છે મારો સ્વભાવ તો એકદમ ફ્રી માઇન્ડ છે. હું તો ગમે એની સાથે ગમે ત્યારે વાત કરવા જાઉં. હવે આપણે જતા હોય કે ટૂરમાં જતા હોય અને ત્યાં કોઈક મને અજાણી છોકરી મળી હોય તો એની સાથે હું એવી રીતે વાત કરું કે જેમ એ મારી કોઈ થતી ન હોય એવી રીતે વાત કરું. બાકી મનમાં કાંઈ ન હોય છતાં એને શંકા લાગે. હવે મેં તો બધું એવું બંધ કર્યું કે મેં જો હવે જો આવું બધું જોહે ને પછી ડખા થાય એની કરતાં હું કામ આપણે એવું કરવું જ જોઈએ. એટલે બધું બંધ કરી દીધું મેં. બરાબર, સારું. ચલ તો હવે મારે મોડું થાય છે તો તું રસ્તામાં મળી ગયો એટલે વાત કરવા ઊભી રહી ગઈ. તો પેલી વાત પાકી તો હું ઘરે વાત કરું. હા, હું પણ મારી છોકરીને વાત કરી જોઈશ. ઓકે, હા, ચલ બાય. છે તો એવી નહીં હોય જેવી કોલેજમાં હતી એવી ને એવી છે. હજુ જરી કે બદલાણી ફિગર સારું રાખ્યું છે. અરે હા, સાગરના પપ્પા હજી સુધી કેમ ના આવ્યા? ફોન કર્યો તો ફોને નથી ઉપાડતા મારો. ખબર નહીં એ જાય છે ને તો આવવાનું નામ જ નથી લેતા. બસ બહાર જવું જ હોય છે એમને. तुमने पुकारा और हम चले आए, हाँ? जान हथेली पे ले आए हैं. આ શું છે તમારો વેશ? હા, સમજાતું નથી. આ ટી શર્ટ ને ગોગલ્સ ને આ બધું શું છે? અને હા, અચાનક તુમને પુકારા હમ ચલે આયે. જો માણસે 100 વર્ષ જીવવું હોય ને એક સૂત્ર બતાવું છું. 100 વર્ષ માણસે જીવવું હોય તો એકદમ રમૂજીમાં જીવવાનું. શોખ તમારા જે યુવાની માતા ને એ અકબંધ રાખવાના અને કસરત ચાલુ રાખવાની અને સારા વિચારો કરવાના. કોઈની ઈર્ષા નહીં કરવાની,
કોઈને સ્વાર્થીલું નહીં થવાનું. આ બધા ગુણ જો માણસ પોતાના મનમાં નાખી દે ને તો એ હું તો કહું 100 વર્ષ જીવે ને જીવે જ. કારણ કે ઈશ્વરે છે ને બધાને 100 વર્ષની જ આયુષ્ય આપી છે, પણ પોતાના ભૂલના કારણે, પોતાની બેદરકારીના કારણે માણસ અત્યારે 50 વર્ષનો થઈ ગયો છે. એમ? બહુ સરસ, તમે કીધું અને મેં માની લીધું. હા, બધું હું સમજી ગઈ. એ બધું છોડો, હું જે કહેવા માંગુ છું એ કહો. તમે રોજ આવી રીતે ટીપટોપ તૈયાર થઈને જાઓ છો ક્યાં? હું પૂછું તો કહો છો કે મિત્રને મળવા જાઉં છું, આ છે તે છે. મને છે ને હવે કંઈક દાળમાં કાળું લાગે છે. હા, તારો તો પહેલેથી આવો શંકાશીલ સ્વભાવ રહ્યો. હવે આપણે હું કામ મિત્ર મંડળને મળવા જતા હોઈએ, મેં તને પહેલાં તો વાત કરી કે આપણે મિત્ર મંડળને મળવા જઈએ, હસી મજાક કરીએ તો અંદર શરીરમાં હું તો કોઈ રોગ જ ન આવે. આ રોગ આવવાનું કારણ જ મેન એમ છે, તમે આખો દિવસ ઉદાસ રહો ને તો એ ઉદાસી છે ને એ મેન રોગનું કારણ બની જાય છે. એટલે બસ એ મોટા બધા જે મિત્ર હોય ને એને બધાને મળવા જતો હોય. હા, બરાબર છે, બરાબર. તમે મિત્રોને મળવા જતા હોય, ઉદાસી તમારી દૂર કરવા જતા હોય. તમને તો દર વખતે મારી વાત શંકાશીલ જ લાગી છે ને. ક્યારે કઈ વસ્તુ સારી લાગી છે? જવા દો, મારે કાંઈ કહેવું નથી. અરે પણ જો આ મિત્ર મંડળને મળવા જાવ ને એમાં એક ફાયદો થઈ ગયો મને, અને આજે જે ફાયદાની વાત તને કહેવા હું આવ્યો છું, એટલે હું એટલો બધો આનંદમાં છું આજે. એમ? ફાયદો? શું ફાયદો થયો? જો તું કેટલા સમયથી મને કહેતી હતી કે હવે આપણો દેવાંગ લગ્ન થાય એવો થઈ ગયો છે, એની માટે કોઈ છોકરી ગોતો, અને હું ત્યારે એમ જ કહેતો, અરે ના હજી તો એને રખડવાની ફરવાની ઉંમર છે, જો લગ્ન કરીશું ને તો એના મગજમાં એક ટેન્શન આવી જાય, પછી એના જિંદગીના દિવસો સારી રીતે આવી રીતે નહીં કાઢી શકે, એટલે હું ના પડતો હતો. હા, બરાબર. હા, પણ હવે એ તારી સમસ્યાનો અંત આવી ગયો છે. મારી સમસ્યાનો અંત આવી ગયો? તમે સીધું બોલો ને, મને સમજ નથી પડતી. તું હમણાં એમ કહેતી હતી કે તમે આ ક્યાં જાઓ છો દર વખતે આવી રીતે ટીપટોપ કરીને ફરવા ક્યાં જાઓ છો? હા, તો એ જ પરિણામ છે. જો આ ટીપટોપ કરીને ફરવા હું જાઉં ને એના હિસાબે જ આ થયું છે બધું. શું થયું છે પણ? અરે સાગર માટે એક છોકરી ગોતી છે મેં. સાગર માટે છોકરી? હા. અરે વાહ, તો સારી વાત કહેવાય. અને સારું હોય તો આપણે વધાવી જ લઈએ. આમાં રાસા નહીં જોવાની. આપણો દીકરો પરણે, ઘોડીએ ચડે, એની તો કેટલાય વખતથી રાહ જોતી હતી. અને જો માંગવું સારું હોય, પણ આ છે કોણ? હા, એટલે એના મા બાપ કોણ છે, આ તમને કોણે બતાવ્યું, છોકરી કેવી છે, શું ભણેલી છે, આ બધી વાતની જાણકારી? અરે મારા એ જૂના ને જાણીતા છે. અરે પણ જૂના ને જાણીતાનું કંઈક નામ હોય, કંઈક ઠામ હોય, કંઈક ઠેકાણા હોય, કાંઈક તો હોય ને. તમે તો કાંઈ કહેતા જ નથી. જૂના છે ક્યારના મંડાણા છો. છોકરીના મા બાપને હું સારી રીતે ઓળખું છું. હવે એનાથી કોઈ બીજી કઈ નિશાની આપણે પાકી જોઈએ? અને કહેવાય છે ને કે જો આપણે આપણા ઘરમાં છોકરી લાવી હોય ને તો પહેલાં એનું ખાનદાન જોવું જોઈએ. એટલે હું એના ખાનદાનને બહુ સારી રીતે ઓળખું છું. બહુ એટલે બહુ માણસો સારા છે. એટલે જો એના મા બાપ સારા હોય, એનું ખાનદાન સારું હોય તો સત્ય વાત છે કે એ છોકરી સારી જ હોય, આપણા ઘરને દીપાવે એવી હોય. બરાબર છે, આપણા ઘરને દીપાવે એવી હોય અને આપણને ઠીક લાગે એવી હોય, બધી વાત માન્ય રાખી. પણ મને એ નથી સમજાતું કે તમે આ છોકરીની મા બાપ કોણ છે એનું નામ આપવામાં તમને જાય છે શું? છોકરાના પપ્પાનું નામ છે જીતુભાઈ અને બરાબર. મમ્મીનું નામ છે કામિનીબેન. અચ્છા, હા, તે વાંધો નહીં. તે સારું હોય તો હવે વહેલી તકે વધાવી જ લ્યો, એટલે વાત થાય પૂરી. પછી જો કોઈ ચિંતા નહીં રહે. આપણો સાગરે પરણી જશે એટલે આપણે નિશ્ચિંત થઈ જઈશું. કોઈ એટલે કોઈ જ પ્રકારની ચિંતા નહીં રહે આપણને. એટલે બસ હું તો એને સમાચાર મેં એને આ વાત કરીને તો તરત જ એને તો વધાવી જ લીધી એમ? કે જો તારો છોકરો હોય ને તો મારે બીજી કઈ ઠેકાણું જોવા જવું નથી. વાહ. એને મારી વાત વધાવી લીધી. એટલે મને તરત જ હું તો ઉતાવળો અહીંયા તારી પાસે આવ્યો કે તને આ પેલા ખુશીના સમાચાર તને જણાવી દઉં. સારું કર્યું, મને ખુશીના સમાચાર જણાવે ને એ સારું કર્યું. તો હવે તું ખુશ? લે જો પાછું મોટું બગડ્યું. આવે હાસ, મારા ઘરમાં વહુ આવશે પછી મારે કોઈ ચિંતા જ નહીં. રસોઈ એ કરશે, ઘર એ સંભાળશે, ઘરના કામ એ કરશે. હું તો માત્ર ને માત્ર ફરવાનું કામ કરીશ. સાગર, બેસ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. ખુશીનું કારણ જ છે, તો ખુશ હોય જ ને. તારી મમ્મી કેવી વાત કરે છે. ચારધામની યાત્રા ઉપર નીકળો છો? ચારધામની યાત્રાએ તો જઈશ, પણ હમણાં નહીં, પછી. એ તો એટલી બધી ખુશીનું કંઈક તો રાજ હશે ને? ખુશીનું રાજ છે ને, બહુ મોટું કારણ છે. તને કહીશ ને તો તું પણ ખુશ થઈ જઈશ. તને પણ એમ થશે કે વાહ મારી મમ્મી વાહ, શું સમાચાર આપ્યા છે. લે, એમાં તો વળી કયા સમાચાર છે
કે મારા મમ્મી મને સમાચાર કહેશે ને તો હું આમ કૂદકા મારવા લાગીશ, ખુશીનો પાર નહીં રહે અને એમને એમ કહીશ કે થેન્ક યુ સો મચ મમ્મી કે તમે મને આવા સમાચાર આપ્યા. બોલ કયા સમાચાર છે એવા તો? એમાં વાત એવી છે ને સાગર કે કેવી છે? એવી છે, અરે પણ એવી કેવી છે એ તો પૂછું છું. એ જ કહું છું કે એવી એવી વાત છે. એવી 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 કેવી છે? હું સાસુ બનવાની. સાસુ બનવાની? હા, તમે તો એવી રીતે સમાચાર આપો છો કે તમારી ઘરે દીકરો જન્મવાનો હોય. હા, વાત તો એવી જ છે ને, માં બનું કે સાસુ માં બનું, વાત તો એક જ થઈ ને. તારા પપ્પા તારા માટે સરસ મજાનું માંગુ લાવ્યા છે. કોણ છે છો? એ ખબર નથી, પણ તારા પપ્પા એવું કહેતા હતા કે એ લોકોને સારી રીતે ઓળખે છે, એ લોકોના ઘર સાથે વર્ષો જૂના સંબંધ છે. તારા પપ્પા એ છોકરીના બહુ વખાણ કરતા હતા, એટલા વખાણ કરતા હતા, એટલા વખાણ કરતા હતા, એટલા વખાણ કરતા હતા કે કેટલા વખાણ કરતા હતા. અને બીજી વાત, તમને છોકરી ખબર નથી કોણ છે, ક્યાં રહે છે એ ખબર નથી. મારા પપ્પાએ કીધું એટલે આમ ઘેલા થઈને બસ મનમાં વિચારી લીધું કે એ જ છોકરી મારા માટે યોગ્ય છે, ડન છે. હા, યોગ્ય છે. તારા પપ્પા ઓળખે છે એ લોકોને. ઘરમાં વહુ આવી જશે પછી મારે આનંદ જ આનંદ, વહુ ઘર સંભાળશે, ઘરના કામ કરશે અને હું ફરવા જઈશ. બસ બસ બસ, એટલા બધા દૂરના સપનાઓ ના જુઓ. એકવાર છોકરીને મળીએ, બધી વાતચીત થાય, આપણને એમ લાગે કે બધું યોગ્ય છે તો આગળ વધાય. આ તો હજી કઈ ઠામ ઠેકાણા છે નહીં અને બધું પહેલેથી જ નક્કી કરી નાખ્યું. તમે તો અહીંયા ગોળધાણા ખાઈ લેશો, અહીંયા લગ્ન કરી લેશો અને અહીંયા અમારા છોકરા થઈ જશે. વાહ, હા, તો બહુ, તે તો બહુ નજીકના સપના જોયા, બહુ દૂરના નહીં. લે, વિચારમાં તમે વિચારમાં ને વિચારમાં ક્યાંના ક્યાં પહોંચી જાઓ છો ને તમને ખબર નથી રહેતી મમ્મી. વિચારમાં ને વિચારમાં પહોંચું તો ખરી જ ને, કારણ કે મારો દીકરો છે, મારા દીકરાને મારે પરણાવવાનો છે અને તારા પપ્પા માંગુ લઈને આવ્યા છે ને માંગુ એક નંબર છે એવું તારા પપ્પા કહેતા હતા. તારા પપ્પા એ લોકોને ઓળખે છે, એના પપ્પાને ઓળખે છે, બધું જ પાક્કું જ છે. એટલે તું ચિંતા નહીં કર, તારા લગ્ન ઝટ થઈ જશે. હે જે હોય જમો. શું જે હોય તે મમ્મી. જ્યાં સુધી હું છોકરીને નહીં જોઉં, એની સાથે વાતચીત નહીં કરું ને ત્યાં સુધી મારા તરફથી કઈ આશા નહીં રાખતા કે મેં પાક્કું કહી દીધું. બેટા સમજ, આજકાલ છોકરીઓની બહુ શોર્ટેજ છે અને એમાં પણ તને આટલી સારી છોકરી મળે છે તો એ જતી કરાય, જતી કરાય. લે લે લે, આજકાલ છોકરીઓની શોર્ટેજ છે એટલે શું ગમે એની સાથે લગ્ન કરી લો? મને ગમે ના ગમે તોય લગ્ન કરી લો? ગમે ના ગમે ની વાત નથી, ગમાડવાની જ છે તારે, તને ગમી જ જશે. તારા પપ્પાએ વખાણ જ એ રીતે કર્યા છે. પણ પપ્પાને ગમવું અને મને ગમવું એમાં જમીન આસમાનનો ફેર છે. અરે તું તારા બાપનો દીકરો નહીં? ગમે એનો હોય ને, પણ એવું થોડું છે કે મારા પપ્પાની પસંદ ને મારી પસંદ એક જ હોવાની. બેટા પસંદ એક ના હોય તો કઈ વાંધો નહીં, પણ વિચાર તો એક હોવા જ જોઈએ. કારણ કે તારા પપ્પા કઈ હાથે કરીને તને કૂવામાં થોડી નાખશે દીકરા. એ નહીં નાખે મને ખબર છે, પણ મેં કીધું ને કે મારે એની સાથે જિંદગી આખી કાઢવાની છે તો હું એકવાર જાણી લઉં, સમજી લઉં અને પછી આપણે નક્કી કરીએ કે આપણે આગળ શું કરવું અને શું નહીં. બરાબર છે, એકદમ સાચું કહ્યું, એકદમ સાચું. હા, અને મને ખબર છે કે તારી પણ હાજ આવશે બેટા. ઘરમાં વહુ આવશે, ઘરના કામ કરશે, ઘર સંભાળશે અને પછી હું ફરવા જઈશ. અરે ડડ એ શું કરે છે? તમારા સપના કોઈ દિવસ પૂરા નહીં થાય. મારા સપના તો છે ને બધા બહુ મોટા મોટા છે. સપના પૂરા કરવા માટે તો આખી જિંદગી ઓછી પડે, પણ આ એક વહુનું સપનું છે એ બસ તારા પર જ આશા છે દીકરા. તું મારો લાડકો દીકરો છે, તું મારી આશા પૂરી કરીશ ને મારા ગલુડિયા? હા ભાઈ હા, પૂરી કરીશ. હા. એનો યોગ્ય સમય આવશે ને ત્યારે બધું જ થઈ જશે. હા બસ, પણ મોડું ના બગાડીશ, સીધું મોડું રાખ. આમ છે ને હસ્ત છે એટલે રાખ. મમ્મી ક્યાં રહી ગયા હશે? કહેતા હતા કે અડધી કલાકમાં આવજો, કલાક કરી. જવું છે મારે. આવી ગઈ ખબર છે. બોલ શું કરતી હતી? શું કરતી હતી? તમારી રાહ જોતી હતી. હમ. ક્યાં રહી ગયા હતા તમે? અત્યારે એક મજાની વાત કરવાનો મૂડ છે મારો, કરું? નહીં, અત્યારે નહીં, પછી. મેં તમને કહ્યું હતું નહીં કે તમે બહાર જાવ છો ને તો ફટાફટ આવજો, મારે બહાર જવાનું છે. અરે હા, ફટાફટ આવતી જ હતી પણ રસ્તામાં મારો બહુ જૂનો ફ્રેન્ડ મળી ગયો. તો તને ખબર ને મારો સ્વભાવ કેવો છે, બળ કરવા જોઈએ. તો એની જોડે વાતે લાગી ગઈ. હા, અને વાતે લાગી ગયા પછી ખબર ના રહી ટાઈમની. અને વાતમાં એટલી મજાની વાત થઈ ગઈ ને કે વાત જ ન પૂછ. શું તમે બીજા લગ્ન કરો છો? ના, હવે મારે બીજા લગ્ન નથી કરવા. હું તો
તારા માટે વિચારતી હતી. મારા માટે? મારા માટે શું વિચારતા હતા? તમારે મને બોમ્બે મોકલવી છે? ના, હું તને શું કહું છું, એક બહુ સારું માંગુ આવ્યું છે. મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એનો છોકરો છે, સાંભળ તો ખરા. નહીં, મેં તમને કહ્યું હતું ને કે આવી લગ્નની વાત મારી પાસે લઈને નહીં આવવાની. તું સાંભળીશ? નહીં. સાંભળ. નહીં સાંભળ. હું તને શું કહું છું, છોકરો બહુ સારો છે. જો કે મેં નથી જોયો, પણ મારો ક્લોઝ ફ્રેન્ડ, અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા, એનો જ છોકરો છે. વેરી ગુડ. છોકરો બહુ જ સારો છે, પણ તમે જોયો નથી. જોયા વગર છોકરો સારો છે. વાહ. પણ મારો ફ્રેન્ડ છે ને, એને તો હું બહુ સારી રીતના ઓળખું છું. એટલે એને કીધું કે જો તને કંઈ એતરાજ ના હોય, તને કોઈ તકલીફ ના હોય તો આપણે આ વાતને આગળ વધારીએ. તો મેં હા પાડી દીધી છે. હવે તું મારું માન તો રાખી શકે છે ને બેટા? આ તમારા બેસ્ટ ફ્રેન્ડને તમે કેટલા વર્ષ પછી મળ્યા છો? કોલેજ ટાઈમમાં અમે સાથે હતા, પછી તો લોંગ ડિસ્ટન્સ થઈ ગયો, બહુ ટાઈમ વીતી ગયો. બોલો, છતાંય તમને ખબર છે કે તમારા બેસ્ટ ફ્રેન્ડનો છોકરો છે એટલે સારો જ હશે, કારણ કે તમારા બેસ્ટ ફ્રેન્ડ છે. હા. શું મમ્મી, આજકાલના લોકોનો છે ને કાંઈ ભરોસો ના હોય. પણ તું જોઈ લે, તને નહીં ગમે તો આપણે વાત નહીં ચલાવી. બસ એકવાર તું જોઈ લે મારા ખાતે. આ લગ્નની વાત તમે કરી કે એમણે કરી? એકચ્યુઅલમાં છે ને લગ્નની વાત એને જ કરી, પણ એને મને પૂછ્યું કે તારે સંતાનમાં કોણ કોણ છે, તો મેં કહી દીધું મારી એકલૌતી એકદમ ખૂબસૂરત છોકરી છે. તો એને કહી દીધું કે મારો પણ એક છોકરો છે, એન્જિનિયરનું ભણ્યું છે. તો પછી મારી પણ ઈચ્છા થઈ ગઈ કે હું પણ એવું કહી દઉં કે હા, આપણે એકબીજાને છોકરા છોકરીને મલાવી લઈએ. શું કહ્યું, મેં ખોટું કર્યું? કેમ? હા તો હા, કે મારી લગ્ન કરવાની ઉંમર છે, હજી તો હું નાની છું. સાંભળ ને દામુ, છોકરો ખરેખર બહુ સારો હશે, ઘર પરિવાર તો ખરેખર બહુ સારું છે, અને સુખી પણ છે. બીજું શું જોઈએ આપણે? જોઈએ તો કઈ નહીં, પણ હવે તમને તો ખબર જ છે ને કે તમે જીદ કરો એની આગળ મારું કઈ ચાલવાનું નથી. આ છોકરાઓ છે ને જીદ કરે અને મા બાપે પૂરી કરવાની હોય. અહીંયા ઊંધું છે, મારા મમ્મી જીદ કરે અને મારે પૂરી કરવાની હોય. હા તો તમારી લાડકી દીકરી એકલોતી છે ને, તો જીદ તો પૂરી કરે ને મમ્મીની બેટા. ઠીક છે, પણ હા બોલ જા, તું જ બોલ. મારી એક શરત છે. હે ભગવાન, આ શું પાછું નવું લાવી? બોલ. બોમ્બે. હા, પેલા તું જોઈ લે, તને ન ગમે તો તારું બોમ્બેનું સપનું છે ને એ પણ હું પૂરું કરીશ. બસ હું તને કોઈ જાતનો ફોર્સ નહીં કરું. ન ગમે તો ને, હું તો કહું જ છું ને કે મને છોકરો નહીં ગમે. અરે પેલા એકવાર જોઈ તો લે, કોઈ પણ માણસને એકવાર ચાન્સ આપવો પડે બેટા. જોયા પછી તું કહેજે મને. બસ તને તકલીફ હોય ને તો હું તારી બધી વાત માનવા તૈયાર હોઈશ. ઠીક છે, હવે એટલું બધું કહો છો તો જોઈ લઈશું. જોઈ લેજે, અને કોઈ નખરા કર્યા વગર. મને ખબર છે બધા છોકરાઓને તું નખરા કરીને ભગાડી દે છે, આને ન ભગાડી દેતી પ્લીઝ. મમ્મી સાચું બોલો, તમે એ લોકોને મળવાનું ક્યારનું કહીને આવ્યા છો? કારણ કે મને ખબર છે કે આ તો ખાલી ફોર્માલિટી તમે કરો છો. તમે તો મને મનાવી જ લેવાના હતા. બધું નક્કી જ કરીને આવ્યા છો ને કે તમારે આ સમયે આવી જવાનું છે, આપણે ત્યારે મળીશું, તમારા છોકરાને લઈને આવી જજો, રાઈટ? તું કેટલું સારી રીતના ઓળખે છે ને મને. ઓળખું જ ને, મારા મમ્મી છો ને એટલે. હા તો તારા મનની વાત જાણું છું. જો તને નહીં ગમે તો હું તને ફોર્સ નહીં કરું. આજ સુધી તને કોઈ વાતમાં રોકી ટોકી નથી, હે ને? ધેટ્સ ધ પોઈન્ટ. એ વાત તો સાચી. તો ક્યારે આવવાના છે એ લોકો? મેં તો આજનું જ કીધું છે, હવે ખબર નહીં. શાંતિ રાખો. બસ તું તૈયાર થઈ જશે. તારા માટે નવો ડ્રેસ લઈને પણ મૂક્યો છે મેં. તને જે ગમે એ પહેર. અને હું તો કહું છું આમાં ને આમાં બતાવી દઈશ ને, મતલબ આમાં ને આમાં જોઈ લઈશ ને તો પણ ચાલશે. મને કઈ વાંધો નથી, એ લોકોને ચાલે તો ઇટ્સ ઓકે. પણ તું એમ પણ એટલી ખૂબસૂરત છે ને કે તને કોઈ જરૂર નથી. મેઇન વસ્તુ તો પૂછવાની રહી ગઈ. આ છોકરો એન્જિનિયર છે તો સમજીએ, પણ એ લોકોની કાસ્ટ કઈ છે, કેવા છે, કેવા નહીં, ક્યાં રહે છે, બધું પૂછ્યું? કાસ્ટ મેટર નથી કરતી બેટા. માણસો સારા છે એ મેટર કરે છે. તું ત્યાં સુખી રહીશ, તારી મનની ઈચ્છા બધી ત્યાં પૂરી થશે. જેવી તું અહીંયા છે ને એવું જ તને ત્યાં લાગશે. તો સારું કહેવાય મમ્મી, જો એ લોકો ઓપન માઇન્ડેડ હોય ને તો. કારણ કે જમાનો છે ને બહુ બદલાઈ ગયો છે. ઓપન માઇન્ડેડ મારો ફ્રેન્ડ તો ખરા, પણ એની વાઈફ જરાક એવી છે, મતલબ તારી સાસુમાં જે થનાર સાસુમાં. અને ઘરમાં સાસુનું જ ચાલે. ના, ઘરમાં તારું ચાલશે. મારો જે બેસ્ટ ફ્રેન્ડ છે ને એ મતલબ એની વાઈફનું ચલાવવા જ નથી દેતો. એટલે બાય ચાન્સ એવું બને કે તને કોઈ તકલીફ નહીં પડે. ઇન શોર્ટ કઈ વાંધો નહીં, તમારે મને લગ્ન કરીને વળાવી જ દેવી છે તો હું જતી રહેવા તૈયાર છું. ના બેટા, આ શું બોલે છે? મારે તને ક્યાંય નથી વળાવી, અને એટલીસ્ટ તું નજીક રહીશ મારી. સારું, ચાલ હવે તું જે કહીશ ને એ આજે બનાવીશ. બોલ શું ખાવું છે? હાલો. હા બનાવું છું. ચાપલી. અરે અરે રીચાબેન, તમે
કામિની બેન તમે? હા, ક્યાં જતા હતા? અરે હું માર્કેટ જતી હતી, થોડું કંઈક કામ હતું. તમે? અરે હું પણ માર્કેટ જ જાઉં છું, પણ હું આ પાછળવાળી માર્કેટમાં જાઉં છું. તો બીજું કઈ? ચાલો ને બંને સાથે જઈએ. અરે વાહ, આ તો બહુ સારું કહ્યું. મારી ગાડી અહીંયા જ પડી છે, આપણે બંને સાથે જઈએ. હા તો વાંધો નહીં, આપણે બે સાથે જઈએ. પણ શું ખરીદી કરવાના હતા? તમને તો ખબર છે આ લગ્નમાંથી આવ્યા છે અને મારા ઘરમાં તો કોઈ હલાવે એવું જ નથી, એટલે મારે જ બધું કરવું પડે એમ છે. હા, એ વાત તો સાચી. આ લગ્ન આવે ને એટલે ઘરની અંદર ઘણાય કામ હોય, પણ શું કરીએ? હા, આપણને લેડીઝોને તો ઘણાય કામ હોય. હા, એક કામ પતે ને બીજું ઊભું, બીજું પતે ને ત્રીજું ઊભું. હા, પણ ખરીદી બધી થઈ ગઈ? અરે જુઓ ને, વાત જ ના પૂછો. મારી છોકરીના તો એટલા બધા નખરા છે ને કે શું કેવું. અને હા, આ જુઓ ને, મારા જે થોડા દિવસ પછીનું સગાઈનું મુહૂર્ત અને 6 મહિના પછી આપણને લગ્નનું મુહૂર્ત આપ્યું. હવે એટલી તૈયારીઓ છે અને મારે તો તમને ખબર છે ને, મકાનમાં કામ એ કરાવવાનું છે. હવે સમજ નથી પડતી કે લગ્નની તૈયારી કરું કે આ કરું. અરે મકાનનું કામ કરાવું છું તો એમાં તો નરેશ બહુ એક્સપર્ટ છે. નરેશ? હા, એટલે તમને નથી ખબર? નરેશ એટલે તમારા હસબન્ડ, મારો બેસ્ટ ફ્રેન્ડ. તમને એ નથી ખબર કે અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા અને અમે લોકો એટલી ધૂમ મચાવતા ને કોલેજમાં, મૂવી જોવા જતા, મતલબ કંઈ હોટલમાં ખાવા જતા, બહુ જ મસ્તી ખરો તમે બંને. અને તમને એક વસ્તુ કહું રીચાબેન, અમારા બંનેની તો લગ્નની વાત પણ ચાલી હતી, પણ કોઈ કારણસર એ બની ન શક્યું. અને એ પણ સારું થયું, તમારા જેટલી સારી સુશીલ સંસ્કારી વહુ એમને મળી ગઈ. બરાબર. શું થયું એટલે રીચાબેન? ના થયું કઈ નહીં. એટલે તમે અને નરેશ કોલેજમાં સાથે હતા? હા, અમે બહુ સારા ફ્રેન્ડ હતા. અને ફ્રેન્ડ શું, હું તો તમને એમ કહું ને કે અમે ત્યાં સુધી વિચારી લીધું હતું કે બંને સાથે રહીશું, પણ ખબર નહીં અમારા ઘરવાળાઓને આ મંજૂર નહોતું, એટલે અમારા લગ્ન ન થવા દીધા. પણ જે થયું ને સારું થયું. બરાબર. રીચાબેન, ના આ તો કંઈ થયું તમને? ના કંઈ નથી થયું. આ તો એમ કે હા, તમે મને કીધું ને અચાનક, મને તો ખબર જ નહોતી. તો તમને ક્યારે નરેશે વાત જ નથી કરી? ના એમને એવી કોઈ વાત નથી કરી, પણ હશે તમે કહી દીધું ને એટલે ખબર પડી ગઈ. પણ બહુ શું કહેવાય કે આમ અચાનક ખબર પડી એટલે નવાઈ લાગી. હા, એટલે હવે કહેવાય ને કે બહુ સારા મનને મિત્રો હતા, હવે એક પરિવાર થવા જઈ રહ્યા છે. મને એમ હતું કે તમારા હસબન્ડ અને મારા હસબન્ડ બંને મિત્ર હશે. અરે ના રે, એવું ક્યાં વાત જ છે. આ તો હું એની ક્લોઝ ફ્રેન્ડ હતી અને હમણાં અચાનકથી વચ્ચે ઘણીવાર રસ્તા પર બી મળી જાય છે. અમે લોકો તો કલાક વાતો કરી લઈએ છીએ બંને જણા. એમ? કલાક? હા, એમની પાસે એટલો સમય છે એમ ને? ઓબ્વિયસલી. અને મારી અને એની તો બહુ બધી જૂની વાતો હોય છે, એટલે અમે લોકો તો જે ગપાટા મારીએ છીએ, મજા આવી જાય છે અમને બંને. હા, બરાબર છે. હા, આમ પણ જૂના મિત્રો મળે હા, તો વાતો તો ઘણી હોય, બધી દિલમાં દબાયેલી વાતો હોય ઈ કરવી તો પડે જ. હા. ના સમજી ગઈ. આ તો સમજ પડી ગઈ કે તમે અને નરેશ બહુ જૂના મિત્ર છો. હા. કંઈ નહીં, તો હું શું કહું છું, હવે મને એવું વિચાર આવે છે કે હું અત્યારે ખરીદી કરવાનું માંડી વાળું અને પછી જાઉં. તમે પતાવી લ્યો. અરે કારણ કે ના રીચા બેન, હું શું કહું છું, મારી જોડે તમે ચાલો, ભલે તમે કાંઈ નહીં લેતા, અરે હું અપાવીશ તમારે જે જોઈએ. ચાલો ને. અચ્છા, હા, કેમ મૂડ આવો થઈ ગયો છે? ભૂખ લાગી છે તમને? મોબાઈલ મૂકો, મારે તમારી હારે વાત કરવી છે. હા, બોલને પણ હું વાત કરે છે તું પણ આવી નવી રીતે વાત કરતી હોય જરા. હા, મારો આવો સ્વભાવ છે, પોસાય છે તમને? હવે તો શું કરવું ને, પૂછાય જ ને, પણ જરીક તો સ્વભાવ સારો રખાય ને, દાંત કાઢતા વાત કરાય. દાંત કાઢી લીધા? હા, હવે હું જે પૂછું ને એનો સરખો અને સાચો જવાબ આપજો, બરાબર? પણ તારી સામે કોઈ દી ખોટું બોલ્યો છું? ખોટું બોલ્યા છો એટલે તો આજે સવાલ ઊભો થયો છે. જો ખોટું બોલ્યા ન હોત ને તો સવાલ ઊભો જ ન થયો હોત. પણ તમે ખોટું બોલવાની સૌથી મોટી દુકાન છો. હું ખોટું બોલ્યો છું કે મને? હું જે કંઈ પણ પૂછું, જે કંઈ પણ મારા સવાલ હોય એનો બધો સીધો ને સાચો જવાબ આપશો, હા કે ના? હા, સીધો ને સાચો જવાબ હું આ પહેલાંય આપતો હતો અને અત્યારે આપું છું અને હવે પછી આપતો હતો ને રહે જાય. એમ તો જોઉં છું કે કેટલો સીધો જવાબ આપો છો. તો મને પહેલાં તો એ જવાબ આપો કે આ કામિનીને ક્યારથી ઓળખો છો? કામિની આપણા દીકરાનું જેની સાથે સગપણ નક્કી કર્યું છે, જેની દીકરી સાથે, એ કામિની બેન. એ કામિની બેનને ક્યારથી ઓળખો છો? સીધો, સિમ્પલ અને સરળ સવાલ પૂછ્યો છે, જવાબ આપો કે કામિની બેનને ક્યારથી ઓળખો છો? અમે
એટલે એમ તો હું એને ઓળખતો જ તો પહેલેથી, અને પછી અહીંયા મુલાકાત થઈ હતી એમ. પહેલેથી એટલે ક્યારથી? એટલે પણ હવે પણ એ શું છે હવે એ વાત? તમને ક્યાંક મેં- આપણે આપણા વેવાણ બનવાના છે, તો હવે એ પહેલેથી ઓળખતો હોય કે અત્યારથી ઓળખતો હોય, એ ક્યાં પ્રશ્ન છે હવે? હા, પ્રશ્ન છે એટલે જ તો કરવો પડે છે ને. તમે પહેલાં એમ કહો ને કે તમે એને ક્યારથી ઓળખો છો, કારણ કે તમે મને એમ કહ્યું હતું કે તમે એના વર જીતુ સાથે નોકરી કરતા હતા ત્યારથી ઓળખો છો. એટલે આમ એને ઘરે જવાનું થાય ને મારે, એ જીતુ છે ને મારા ખાસ મિત્ર હતા, સમજ્યા? એટલે એને ઘરે મારે જવાનું થાય એટલે એમ અમે એકબીજાને ઓળખતા હતા. બાકી આમ બીજો કાંઈ પરિચય નહીં. અને આમ જો આપણે અત્યારે હવે લગ્નની તૈયારી કરવાની હોય, બોલ આપણે તારી માટે એકાદું ઘરેણું બનાવી લેવું બસ સાહેબ. મારે કોઈ ઘરેણું નથી બનાવવું. અરે જ્યાં સુધી મારા સવાલના જવાબ નહીં મળે ને ત્યાં સુધી હું ઘરેણું નહીં, આ સગાઈ જ નહીં થવા દઉં. હું વાત કરે છે તું, પણ એમાં હું વાંધો છે? અવાજ નીચો રાખો, બરાબર? મને બધી ખબર પડી ગઈ છે. આ કામિની બેન કોણ છે, ક્યારે તમે મળ્યા, એને ક્યારથી ઓળખો છો, બધી જ વાતની ખબર છે. બોલો તો, સાચું બોલો કે તમે અને કામિની બેન સાથે કોલેજમાં નહોતા? હા, કોલેજ કરતા હતા અમે, બંને એક કોલેજમાં જ ભણતા હતા. એમ, એક કોલેજમાં હતા અને ત્યારબાદ તમારી વચ્ચે અને કામિની બેન વચ્ચે કાંઈ નહોતું? નહીં, મિત્ર હતા ને આમ પરિચય હતો આમ, બીજો તો ખાલી મિત્ર? ખાલી મિત્ર હતા તમે? મને ત્યાં સુધીની ખબર પડી ગઈ કે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, તમે લગ્ન કરવા માંગતા હતા, પણ સંજોગો વસાત તમારા બંનેના લગ્ન ન થયા. તમે ગળાડૂબ પ્રેમમાં હતા બંને જણ. હતા કે નહીં? હા કે ના? મને મારી વાતનો જવાબ જોઈએ, મને મારા સવાલનો જવાબ જોઈએ. હું ક્યારની પૂછી રહી છું ને તમે ખોટા પર ખોટું બોલી રહ્યા છો. જો હા, માનું છું કે અમે એકબીજાને પ્રેમ કરતા હતા, અમે લગ્ન કરવા માંગતા હતા, પણ આમ જો એ બધી ભૂતકાળની વાત હતી. ભૂતકાળ? ભૂતકાળની વાત? હા, આ ભૂતકાળની વાત લાગે છે તમને? અને હજુ પણ તમે એને મળો છો, કલાક કલાક વાતો કરો છો, ક્યાં સમય પસાર થઈ જાય છે ખબર નથી પડતી. જૂની વાતોને વાગોડો છો, યાદ કરો છો. બધી જ વાતની મને ખબર પડી ગઈ છે. અને હવે સાંભળી લો કે કામિની બેનની દીકરી સાથે મારા દીકરાની સગાઈ નહીં થાય. કેવી વાત કરે છે તું? હવે અમે પહેલા હા તું માને છે, તું કહે છે એ બધું બરાબર છે, સાચું છે કે અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, એકબીજાને પ્રેમ કરતા હતા, પણ હવે એ વાત બધી ભૂલાઈ ગઈ છે. આ તો એક વાર અચાનક અમારે રસ્તામાં મળી ગઈ ને એટલે બધું યાદ આવી ગયું, એટલે અમે ઘડીક ઊભા રહ્યા ને ત્યારે આ સંબંધનું બધું પાકું બસ. થઈ ગયું. મારે નથી સાંભળવું. મારો વર મારી સામે જૂઠું બોલે, મને સાચી વાત કહે નહીં, તો મારે શું કામ તમારી બધી વાત માનવી જોઈએ? મારે મારા સાગરના લગ્ન કામિની બેનની દીકરી સાથે નથી કરાવવા અને આ બાબતમાં તમે મને હામી નહીં ભરાવી શકો. અરે તું કે એવું કરવા તૈયાર છું. મારે કાંઈ નથી સાંભળવું. હા, કેવું હોત તો તમે તમારા મનની વાત મને કહી દીધી હોત, પણ તમારા મનમાં ચોર છે. તમારા મનમાં મને કહો છો ને શંકાશીલ, હું શંકાશીલ નથી, પણ તમારા મનમાં ચોર હતો. હવે છે ને આપણા સાગરના લગ્ન એની દીકરી સાથે નહીં થાય. તારો શંકાશીલ સ્વભાવ રહ્યો ને એટલે આ વાતનું વતેસર થઈ જાય ને, વાત બગડી જાય ને એટલે હું નહોતો કહેતો. હવે એ બધી તું કે એના કસમ ખાવ બસ. હવે હું અમારા મનમાં કોઈ વસ્તુ નથી, એકદમ ગંગા જેવું પવિત્ર મન છે અમારું. હવે વાદો કહ્યું ને, નહીં થાય એટલે નહીં થાય સગાઈ. આ બાબત પર મારે આગળ કોઈ ચર્ચા નથી કરવી. દામિની હમ શું કરે છે બેટા? હમ. સાંભળ ને, મૂકને બધું, તને અર્જન્ટ એક વાત કરવી છે. હા તો સાંભળું છું ને. આ તમારી છે ને અર્જન્ટ વાત. દામિની સાંભળ ને, શું થયું? પેલો મારો ફ્રેન્ડ મતલબ તારા સસરાનો ફોન આવ્યો હતો. તો એ હવે એમને કહેજો કે આજે છે ને હું કોઈ ખરીદી કરવા નથી આવવાની. મારી બિલકુલ કેપેસિટી નથી, હું બિલકુલ કંટાળી ગઈ છું. દામિની સાંભળ ને, હા હું બહુ ટેન્શનમાં છું. હવે એ લોકો લગ્નની ના પાડે છે. હમણાં જ ફોન આવ્યો હતો. પ્રેન્ક કરો છો? અરે પ્રેન્ક કરવાનો કોઈ ટાઈમ છે આ બેટા? સાગરે કીધું હશે ને આ બધું કે આવી રીતે દામિનીને હેરાન કરજો. ફોન ચાલુ છે? ના, ફોન મૂકી દીધો. એમ નહીં, હા. એનો ફોન ચાલુ છે? ના સાંભળ ને, તું કોઈ પ્રેન્ક નથી કરતી હું. તને શું લાગે છે હું અત્યારે મજાકના મૂડમાં છું? શું? મને છે ને કંઈ સમજાતું નથી. લગ્નની ના પાડે છે એટલે શું વાંધો શું છે ને શું કામ ના પાડે છે? અને પણ આવી રીતે અચાનક
એ જ તો વાત મને નથી સમજાતી. હમણાં સુધી તો અરે આજે તો તારી સાસુ મને રસ્તામાં મળ્યા હતા અને એ કહેતા હતા કે લગ્નની ખરીદીની અમે બંને વાતો કરી છે અને સડનલી આવી રીતના સાંજના સમયે ફોન આવે છે કે લગ્ન નથી કરવા. આ શું ચાલી રહ્યું છે? મને શું ખબર, મારે અને સાગરને તો કોઈ બાબતે ઝઘડો પણ નથી થયો. હજુ હમણાં તો એમને ફોન મૂક્યો, અમે બંને વાત કરતા હતા. સાચું બોલ ને બેટા, એવી કોઈ વાત નથી થઈ ને? એ સાચું કહું છું, તમારે કઈ વાત નથી થઈ ને, કારણ કે શું થાય કે ના પાડે એવું તો કોઈ રીઝન જ નથી. નહીં. મારે અને સાગરને એટલું સારું બને છે અને ઇનફેક્ટ હવે તો અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, તો શું કામ ના પાડે છે? હું પણ એ વિચારમાં છું કે હવે બધું બરાબર ચાલી રહ્યું છે ત્યારે શું તકલીફ હશે? એમને કહ્યું શું તમને? એમને એવું અત્યારે કહ્યું- લગ્ન નથી કરવા એવું કહ્યું કે લગ્ન જ નથી કરવા? એમને એવું કહ્યું કે તારી સાસુને પ્રોબ્લેમ છે આપણા સંબંધથી, તો એટલા માટે એ ના પાડે છે. રીઝન આ જ આપ્યું છે, બીજું કોઈ રીઝન નથી આપ્યું. સાસુને શું પ્રોબ્લેમ છે? તમે તો હમણાં વાત કરીને તમે જ કહેતા હતા. હા, ઇવન તક અમે બંને જોડે ગયા માર્કેટમાં, ત્યાં પાણીપુરી ખાધી, બંને પાછા આવ્યા. તો એટલી વારમાં તો શું થઈ ગયું હમ. કે ના અને અને આવી રીતે ના કેમ પાડી શકે અચાનક? ઉભા રહો, હજુ સાગર ફોન જ કરું છું. સાંભળ બેટા, સાંભળ. મમ્મી આ તો ખોટી વાત કહેવાય. હું તમને ના જ પાડતી હતી ને કે આપણે લગ્ન નથી કરવા. સાંભળ બેટા, આ બધી વસ્તુ બહુ નાજુક હોય. આને એકદમ શાંતિથી અને એકદમ પોલાઇટલી મેનેજ કરવું પડે. આમ આવી રીતે ગુસ્સો કરીને કોઈ મેળ નહીં પડે. પહેલા જાણવું પડશે કે શું તકલીફ છે. બની શકે કે સાગરને વાંધો હોય, અત્યાર સુધી એના ઘરે પ્રેશર કર્યું હોય, એને હા પાડી દીધી હોય, કદાચ એ કોઈ બીજાને પસંદ કરતો હોય ને અત્યારે રીઝન એના મમ્મીનું આપે છે. પણ બેટા, તું તો કહે છે ને તમે મને એકબીજાને પસંદ કરતા હતા. રાઈટ, કરીએ જ છીએ. અમારા બંને વચ્ચે કોઈ દિવસ ઝઘડો નથી થયો, પણ ખબર નહીં. અને તું તો ક્યારે કોઈ ડિમાન્ડ નથી કરતી, કોઈ તારી કોઈ મગજમારી નથી, તો પછી રીઝન શું હોઈ શકે? તો મને નથી સમજાતું. હું સાગરને હમણાં ફોન કરું છું અને એમને કહીશ કે ફ્રી થાય ને ત્યારે મને મળવા આવે. હા, આ કર. અને તું પહેલા પૂછવાની કોશિશ, અને એકદમ શાંત દિમાગથી. હા બેટા, તું ગુસ્સો જરા પણ નહીં કરે. હા? ગુસ્સો તો કરવો જ પડે ને મમ્મી. નહીં. વિચાર કરો, 6 મહિના થઈ ગયા છે ને હવે લગ્નની ના પાડે છે. બધાને કહી દીધું છે આપણે કે સગાઈ થઈ ગઈ છે, અને હવે આવી રીતે બધાને કહીશું કે સગાઈ તૂટી ગઈ, લગ્ન નથી થવાનું, તો કેટલી બેઇજ્જતી થશે. હા બેટા, એ જ વાતની તો મને પણ ચિંતા છે કે તું છોકરી જાત છે ને, એટલીસ્ટ સમાજવાળા તો ખબર નહીં નવી વાતો બનાવશે. પણ તું અત્યારે શાંતિ રાખ. હું પૂછવાની કોશિશ કરું અને તું સાગરને પૂછવાની કોશિશ કર. એ લોકોને હક છે. જો આપણી કોઈ ભૂલ હોય, કંઈ વાંધો હોય તો સગાઈ તોડી શકે છે, લગ્ન ન કરે. પણ એના માટે છે ને એ લોકોએ રીઝન આપવું પડશે. હા, કારણ વગર તો હું આવું નહીં થવા દઉં. કોઈ કારણ જણાવ્યા વગર અચાનક જ સડનલી ફોન કરીને આવું કહી દેવું, આ કઈ રીત છે? થઈ જશે. તમે શાંત થઈ જાઓ, હું તમારા માટે પાણી લઈને આવું છું. હમ કેમ અચાનક મને અહીંયા બોલાવ્યો? થેન્ક યુ. મને થયું કે હવે આ સગાઈ તોડી નાખવાની છે તો નહીં આવે. છો દામિની, હા, આપણે ભલે અરેન્જ મેરેજ થવાના હતા, ખબર છે મને. પણ એનો અર્થ એવો નથી કે હું તને પ્રેમ નથી કરતો, કે તારી સાથે આપણું આ સગપણ તોડવાની વાત ને લગ્ન ન કરવાની વાત આવી એટલે મને કંઈ સારું નથી લાગ્યું. એટલે જ તને બોલાવ્યો છે કે આપણને બંનેને કોઈ પ્રોબ્લેમ નહોતો, સાથે ખુશ હતા, તો અચાનક આ બધો નિર્ણય. શું પ્રોબ્લેમ શું છે? જો તું તારી મરજીનો માલિક છે, તારે સગપણ ન કરવું હોય, લગ્ન ન કરવા હોય તો હું તને ફોર્સ નહીં કરું, અરે પણ એના માટે છે ને તારે મને રીઝન આપવું પડશે. વિધાઉટ રીઝન તો હું આ સગપણ નહીં તોડવા દઉં. મારી વાત સાંભળ, મને આ સગપણથી કે આ લગ્નથી કંઈ વાંધો નથી. હું તો રાજી જ છું તારી સાથે લગ્ન કરવામાં અને તારી સાથે મારું જીવન જીવવામાં. પણ વાંધો મારા ઘરમાં છે, મારા મમ્મીને છે વાંધો. ખબર છે મને. મારે એ જાણવું છે કે તારા મમ્મીને શું વાંધો છે. જો દામિની, વાત જાણે એવી છે ને કે મારા પપ્પા અને તારા મમ્મી ભૂતકાળમાં એક જ કોલેજમાં સાથે ભણતા હતા. તો ખબર છે મને. નવી વાત શું છે? પણ આ વાતની મમ્મીને ખબર નહોતી, અને જ્યારથી આ વાતની મમ્મીને ખબર પડી છે ને ત્યારથી એમને એવું લાગે છે કે મારા પપ્પા અને તારા મમ્મી વચ્ચે
આડા સંબંધો છે. શું હા, શરમ નથી આવતી તારા મમ્મીને કે તને આવું બોલતા? અરે મને હું થોડો કહું છું, મારા મમ્મીનું એવું માનવું છે ને એમનું કેવું એવું છે. તારા મમ્મીને એટલી તો ખબર પડવી જોઈએ ને કે કોના વિશે શું બોલી રહ્યા છે. અરે લગ્ન થવાના છે આપણા બંનેના, વેવાણ થવાના છે, અને એના વિશે આવું બોલે છે. અરે એના વિશે બોલ્યા તો બોલ્યા, પણ એ જેના વિશે બોલતા હતા એ તારા પપ્પા છે. એના વિશે બોલતા એમને શરમ ના આવી? અરે હું ક્યાં કહું છું, પણ મમ્મીના આવા વિચાર છે તો એમાં હું શું કરી શકવાનો? એમને એવું છે કે ભૂતકાળમાં આ બંને સાથે રહેતા હતા ને એક ન થઈ શક્યા ને, એટલે હવે વર્તમાનમાં હે આપણા જરીએ એક થવા માંગે છે. ખરેખર નોનસેન્સ કહેવાય આને. મારા મમ્મીના મનમાં એવું કંઈ નથી. અને આમ જોવા જઈએ ને તો તારા પપ્પાની ભૂલ છે. તારા પપ્પાએ પહેલાં તારા મમ્મીને વાત કરી દેવી જોઈએ ને. મારા મમ્મીએ તો પહેલાં જ મને વાત કરી દીધી હતી. મને ખબર જ હતી કે બંને ફ્રેન્ડ છે. મને જ્યારે તારી વાત કરી ને ત્યારે જ મમ્મીએ કહ્યું હતું કે મારો એક બેસ્ટ ફ્રેન્ડ છે ને, એનો દીકરો છે ને એની સાથે સગ પણ કરવાનું છે. તો તારા પપ્પાએ વાત ન છુપાવવી જોઈએ ને કે બંને સાથે કોલેજમાં હતા. પહેલાં જ કહી દીધું હોત તો તારા મમ્મીના મનમાં આવો શક ના આવત. સાચી વાત છે તારી બધી, પણ હવે મારા પપ્પાએ શું કામ મારા મમ્મીને આ બધી વાત ના જણાવી એ તો મને ખબર નથી. પણ અત્યારે પ્રોબ્લેમ આ જ વાતનો છે કે આજ કે તારા મમ્મી અને મારા પપ્પા એક સાથે કોલેજમાં ભણતા હતા, એટલા માટે મારા મમ્મીને આપણું સગપણ કે આપણા લગ્ન મંજૂર નથી. તો હવે શું કરવાનું છે? જો દામિની, તારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. હું છે ને મારા મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ, એમને મનાવી લઈશ કે તમે જે સમજો છો ને એવું કંઈ જ નથી. એટલે તમારા મનમાંથી અને મગજમાંથી આ બધા વેમ અને ખોટી શંકા છે ને એ કાઢી નાખો અને રાજી ખુશીથી મારા અને દામિનીના લગ્ન કરાવી નાખો. કદાચ ન માનીએ તો? અરે માની જશે, પ્રયત્ન તો કરવા દે. પ્રયત્ન કર્યા વગર કઈ રીતે ખબર પડશે કે આગળ શું થવાનું છે અને શું નહીં? હું ક્યાં ના પાડું છું કે પ્રયત્ન ના કર, પણ હું તને પૂછું છું કે ના માનીએ તો આપણે આગળ કંઈ વિચારશું કે આપણે શું કરવું જોઈએ અને શું નહીં. ઠીક છે. એટલે ભાઈ કોના દીધા ને કોના રાખ્યા તમારે મળી જાહે. અહીંયા આવશે ત્યારે મળી જાહે. એ કાકા એ આનંદ એ કરવાનો. એ તમને કહું, આ ઘોડી વળી જાય ખબર પડે કે નહીં? કાંઈ આ ઘોડી વળી જાય. હાલો પછી ફોન એ કરો. તમને જ કહું છું, તમને આ ઘોડી વળી જાય. આજે પણ ઘોડે વળી જાય ને ક્યાં તારી ગાડી છે? આ ગાડી મારી છે, મારે લઈ જવાનું છે. તમે ફટાફટ ઊભા થાવ, મારે જવાનું છે બહાર. હાલો, એ, ખબર પડે કે નહીં? આ બધી ઘોડી વળી જાય 4-5 વાર બદલાવી તો હા, કાંઈ વાંધો નહીં ભાઈ, હકાઈ લે. અને તું લઈ જાત કાંઈ નહીં. આ ક્યાં ગાડી મારી છે, હું જ ન લઈ જાઉં. આજે તું લઈ જા ને, ક્યાં અમારે ગાડીઓ ત્રણ સાહેબ બીજી ગાડી એની કરતા ભારે માઇલેજ ને લ્યો કેવી છે જો લાગે. આમ ઉપર બેઠો હોય તો એન્ટ્રી પડે. ભાઈ એમ નહીં, આમ જ ન બેહું. એ આ બસ એટલે એ કાકા, આ હું માંડ્યું છે? આ મારી ગાડી છે, હાલો હાલો આમ નીકળો. આ બધી હવે બીજી કેમ કરે? જઈ હોય તઈ હું આમ લવરિયાની જેમ બેહી જાઉં છું. જઈ હોય તઈ ફોનમાં મથો જો, શરમ નથી આવતી? અરે પણ ગાડીઓ તારી મને ક્યાં ખબર છે? એટલું બધું ભાષણ દેવાની ક્યાં જરૂર છે તારે? આ રોજ બેઠા હોવ છો, આ કાંઈ આજનું નથી, મને ખબર જ છે. આ તો પણ ગાડી હોય તો તું ભાઈ હાલતો થાને ભાઈ, તારી ગાડી હોય અરે હાલતો જ થઈ ને, કે તમારે જેમ ઊભો થોડો રહે. તમે નવડા છો, હું નથી નવડો કાંઈ. અહીંયા બેઠો તો અને માઇન્ડ ફ્રેશ કરતો તો, ચિંતામાં હતો ને એટલે. હા, હવે ચિંતા તો મને પણ છે, પણ શું થયું? શું કેમ આવી રીતે ફોન કરીને ના પાડી? અરે પણ કામિની, તને એટલી ખબર ન પડે? આપણે બે કોલેજ ફ્રેન્ડ હતા, આપણે બેની સંબંધની વાત આલી, પછી લગ્ન આપણે બે કરવાના હતા, એકબીજાને પ્રેમ કરતા હતા. આ બધું લેક્ચર તારે ત્યાં મારી વહુને દેવાની શું જરૂર અરે હતી? પ્રેમ કરતા તો એવું તો મેં કંઈ કીધું જ નથી. મેં ફક્ત ને ફક્ત એટલું એને કીધું છે કે અમે લોકો બહુ સારા ફ્રેન્ડ હતા અને અમારી લગ્ન સુધીની વાત પહોંચી ગઈ હતી, પણ અમારા કોઈ કારણસર ન બની શક્યું. આવી સિમ્પલ અમસ્તી વાત કરી હતી એને, આ કારણસર એને ઘરમાં કકરાટ કર્યો છે. હવે તું એમ કહેશો કે અમે બે સારા ફ્રેન્ડ હતા અને પછી લગ્ન કરવા માગતા હતા, તો આ ફ્રેન્ડ અને લગ્નની વચ્ચે શું આવે? પ્રેમ જ આવે, એ તો ખબર જ હોય બધાને. અરે પણ એમાં એને અત્યારે શું કામ આટલું બધું ઇશ્યુ કરવાની જરૂર છે? મેં તને પહેલાં કીધું હતું, આપણે પહેલી વાર મળ્યા ને ત્યારે જ મેં કીધું હતું મારે પત્ની છે, એનો શંકાશીલ સ્વભાવ છે. તો મેં કીધું તને એવું બધું યાદ હશે એટલે જ મેં તને ચોખવટ કરી હતી કે શંકાશીલ સ્વભાવ છે. હવે એને આપણા બેના સંબંધ વચ્ચે શંકા ઉત્પન્ન થઈ છે. એ એમ કહે છે કે તમારે બસ
તમારું પાછું એ પ્રેમ પ્રકરણ પાછું ચાલુ કરવું છે ને એટલે તમે આ સંબંધ કરવા માંગો છો લ્યો. પણ એને સમજાવો ને કે એવું કાંઈ છે જ નહીં. હવે છોકરાઓની ઉંમર છે લગ્ન કરવાની, તો શું આ ઉંમરે આપણે આવા ધંધા કરવાના હતા? તો એ નો જ કરવી. મેં એને એ કીધું તું કે એની કસમ ખાવ. હવે અમારે એવું મનમાં કાંઈ છે જ નહીં, અને અમે તો એકબીજાને ભૂલી હોત ને ગયા તો આ તો અચાનક મળ્યા ને એટલા બધું યાદ આવ્યું ને એમાં વાતમાં વળી નીકળી વાત. એમ કીધું આપણે સંબંધ કરી નાખી બે એકબીજા. અને મને કઈ એવું પેટમાં પાપ હોત તો હું શું કામ એમની જોડે વાત આ બધી કરત? હા જો એને ખબર જ નથી પડતી. કહું છું ખરો શંકાશીલ સ્વભાવ છે. હવે હઠ પકડીને બેસી ગઈ છે કે મારા દીકરાનો સંબંધ એની દીકરી હારે હું નહીં કરું, એટલે નહીં જ કરું. હવે એને કોઈ કાળા નહીં સમજાય. પણ દામિની તો રડી રડીને બહુ ખરાબ હાલત કરી છે ને, તમે કાંઈ કરો ને. જેમ દામિનીની હાલત છે ને એમ અમારા સાગરની જ હાલત છે. સાગરી બિચારો આખો દિવસ ઉદાસ જ રહે છે, છતાંય એને છે ને એના છોકરાનું પેટમાં નથી બળતું. એ કે એ શું કહે છે કે છોકરાને જ્યાં લગ્ન બીજે હું કરાવી નાખી, એને પસંદ આવે ત્યાં જ હું કરાવી નાખી, બાકી આયા તો કોઈ કાળે નહીં ખાવા દઉં. તમે કહેતા હોય તો હું આવું એને સમજાવવા? અરે તો વધારે બબલ થાય, અને તારું હોતાની અપમાન કરે છે. એને છે ને કાંઈ બોલવાની ભાન જ નથી. પહેલેથી મને આવું ખબર જ હતી, સમજા કે આવું કાંઈક ને કાંઈક થાય. એટલે મેં એને જ્યારે વાત કરીને ત્યારે મેં એમ જ કીધું હતું કે મારો એક મિત્ર છે ને એની છોકરી છે. મેં એને ચોખ્ખટ વાત જ નહોતી કરી. પણ હવે બધું થઈ ગયું છે, લગ્નની તૈયારી થઈ ગઈ હતી, અને આમ અચાનક આવું થોડી કરાય એમનાથી. તમે સમજાવો ને તમારી રીતના. જો આમાં હવે એના છોકરો એક ઉદાસ રહે છે, એનું જોઈને એને એમ થાય કે નહીં મારા છોકરાની ખુશી માટે આવું બધું ન વિચારવું જોઈએ, તો વળી એનું મન પીગળે. બાકી એ મારા સમજાવવાથી કે તારા સમજાવવાથી કોઈ કાળે નહીં સમજે. જો આપણે બે એને સમજાવવા જાવું ને તો વધારે ઉલટો શક કરશે. હા એ વાત બી છે. સારું કંઈ નહીં, ચાલો હું જરાક મારું કામ પતાવી આવું. વાંધો નહીં, હવે આ સમય ઉપર છોડી દઈએ, બીજું શું. હા ચાલ. સાગર, સાગર શું થયું? કઈ નહીં મમ્મી. કેમ ઉદાસ છે? શું ફેર પડે છે? હું ઉદાસ રહું કે હસતો રહું, કોઈને આ ઘરમાં કઈ ફેર નથી પડતો. કેમ ફરક નથી પડતો? બધાને ફરક પડે છે. પણ હવે ઉદાસ થવાનું કારણ શું છે તારી પાસે? એ કે ને. દામિની, બેટા, આ વિષય પર આપણે આગળ પણ વાત કરી હતી, અને અત્યારે ફરી તને કહું છું કે તું ખોટી જીદ નહીં કર. આ જીદ છોડી દે. મમ્મી તમે સમજવાની કોશિશ કરો. જીદ હું લઈને નથી બેઠો, ખોટી જીદ લઈને તમે બેઠા છો. અને બીજી વાત, હું તો દામિનીને ઓળખતો પણ નહોતો. પરિવારની મરજીથી તમે દામિનીને પસંદ કરી પહેલા, અને પછી મેં એને પસંદ કરી, મનોમન પ્રેમ કરવા લાગ્યો. અને જ્યારે સગપણની વાત આવી અને જ્યારે તમને ખબર પડી કે મારા પપ્પા અને દામિનીના મમ્મી કામિની એ ભૂતકાળમાં એક જ કોલેજમાં સાથે હતા, એટલે તમે મનમાં શક ઊભો કર્યો અને હવે અમારી સગાઈ નથી થવા દેવા માંગતા. મમ્મી આવું થોડું હોય. શંકા થાય જ. તારા પપ્પા જૂઠું બોલ્યા હતા મારી સાથે. તારા પપ્પાએ એવું કહ્યું હતું કે એના હસબન્ડને ઓળખે છે, કામિનીને નહીં. આ તો કામિની બેને વાત ન કરી હોત ને તો મને ખબર જ ન પડી હોત કે એ લોકો કોલેજમાં સાથે ભણતા હતા, એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન પણ કરવા માંગતા હતા. તો એક વાત કહેશો મને મમ્મી? હા તો ચલો, તમને અત્યારે વાતની ખબર પડી ગઈ. હા, વાતની ખબર તમને લગ્ન પછી પડી હોત તો શું કહો? તો તમારી પાસે એક જ રસ્તો હતો ને કે તમે સ્વીકારી લેત અને આગળ વધી જાત. તો અત્યારે સ્વીકારવામાં વાંધો શું છે? અને શું છોકરો અને છોકરી મિત્ર ના હોઈ શકે? હા, છોકરા અને છોકરીનું મિત્રતાપણું એટલે શું એ જ નજરેથી જોવાનું? ના, એ નજરેથી નથી જોતી, પણ આ તારા પપ્પાનું જૂઠાણું છે ને એ મને નડી ગયું, બીજું કંઈ નથી. અને તું દામિનીને પ્રેમ કરે છે, દામિની તને પ્રેમ કરે છે, પણ તારા પપ્પા અને કામિની બેન હા ઉંમરે પણ સાથે રહી શકે ને એટલે જ તમારું સગપણ નક્કી કર્યું હશે, બાકી બીજું કોઈ કારણ નહીં હોય બેટા. અરે મમ્મી, એવું કંઈ નથી. તમે ખોટા તમારા મનમાં વેમ ના નાખો. કહેવાય છે ને કે મનમાં અને મગજમાં એકવાર શંકા ઊભી થાય ને પછી એનું નિરાકરણ ક્યારેય નથી આવતું. આખી જિંદગી તમે એ જ શંકાને લઈને ફર્યા કરો છો. ખબર છે મને. એના કરતાં માની જાઓ મમ્મી, આ શંકાનું બીજ હજી રોપાણું છે ને ત્યાં જઈને વાઢી નાખો.
શંકાનું બીજ ઊભું કરવા માટે તારા પપ્પાએ મને મજબૂર કરી. હું કંઈ શંકાશીલ નથી, પણ એ એવું સમજે છે કે મને વાત વાત પર શંકા કરવાની આદત છે. અને સાચું કહું ને તો હું તારી આગળ મજબૂર થઈ જાઉં છું કે મારો દીકરો દુઃખી ના થાય. છેલ્લા કેટલાય સમયથી જોઉં છું તારે સરખી રીતે વાત નથી કરવી, ઘરમાં રહેવું નથી, મન ઉચાપત ભર્યું રહે છે તારું. તારે જે કરવું હોય ને એ કર, પણ એટલું યાદ રાખજે, જો કદાચ હા પણ પાડીશ ને તો એ તારા માટે, તારા પપ્પા માટે નહીં. હા મમ્મી, તમે ચિંતા ના કરો. હું મારા પપ્પાને પણ સમજાવી દઈશ અને એમની સાથે વાત કરી લઈશ. એવું કોઈ કારણ નહીં ઊભું થાય. તમે મારા માટે આ પાડી દો, કારણ કે હું દામિની વગર નહીં રહી શકું. મારે એની સાથે જ લગ્ન કરવા છે. ખબર છે મને કે તું દામિની વગર નહીં રહી શકે. અત્યાર સુધી તો હું મનથી કઠોર હતી, પણ હું જોઉં છું કેટલાય સમયથી કે તારે સરખી રીતે વાત નથી કરતો, સરખી રીતે બોલતો નથી. એટલા માટે એટલે ના છૂટકે પણ મારે આ લગ્ન માટે હામી ભરવી પડશે. મતલબ તમે માની ગયા મમ્મી? હા સાચું કહો છો? હા બેટા, તારા માટે માની ગઈ, કારણ કે હું મારા દીકરાને દુઃખી નથી જોઈ શકતી, બીજું કંઈ નથી. બાકી તને ખબર છે ને કે તને મેં કેટલા લાડકોરથી ઉછેર્યો છે, તારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, તો પછી તારા જીવનસાથીની ઈચ્છા જે છે એ હું કઈ રીતે બાકી રાખું? થેન્ક યુ સો મચ મમ્મી કે તમે મારા વિશે વિચાર્યું અને મને સમજ્યું. હા. જય શ્રી કૃષ્ણ કામિનીબેન. અરે જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? કેમ આવવાનું થયું અત્યારે? દામિનીને બોલાવી લો ને, પછી વાત કરીએ. હા. દામુ, અહીંયા આવ બેટા. હા મમ્મી. આવ બેટા, બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાત એમ છે કે ખબર છે, સગાઈ તોડવા આવ્યા છો ને, તો તમે લોકોએ જે વસ્તુ આપી હતી ને હું લેતી હતી. ના ના, સગાઈ તોડવાની વાત નથી. તો લગ્ન નથી કરવાના, એ જ ને. અમે સમજી ગયા. એવું નથી, સમજવાની કોશિશ કર. રીચાબેન, અમે સમજી ગયા છીએ. હવે અમે મન બનાવી દીધું છે કે તમે ના જ પાડો છો. ના હા, કામિનીબેન, જો અમને લોકોને છે ને કંઈ ખોટું નહીં લાગે. હા. તમારી મરજી છે, તમારે સગાઈ ન રાખવી હોય તો અમે ફોર્સ ના કરી શકીએ. અરે દામિની, પૂરી વાત તો સાંભળ મારા મમ્મીની શું કહેવા માંગે છે. હવે શું સાંભળવા માટે બાકી છે? 2 મિનિટ શાંતિ રાખ. બોલો રીચાબેન, શું કહેવું છે તમારે? કામિનીબેન, તમે તે દિવસે વાત કરી પછી હું વિચારોમાં પડી ગઈ, અને વિચારોમાં એવી પડી કે દરેક વસ્તુ મને ખોટી લાગવા લાગી. જેમ કે તમારા અને નરેશની મિત્રતા, તમારા લગ્નની વાત, આ બધી વાત જાણીને મને મનમાં બહુ જ શંકા ગઈ. અને ત્યાર પછી મેં એવું વિચારી લીધું કે તમે, એટલે કે તમારી દીકરી સાથે મારા દીકરાના લગ્ન થશે તો તમે લોકો ફરી પાછા મળશો અને વાતચીત કરશો. આ બધી વાતને લઈને મેં સગાઈ તોડી નાખવાની વાત કરી હતી. રીચાબેન, એક ક્ષણ માટે એવું વિચાર કરી લો કે જો આ વાતમાં જરા પણ મતલબ મારા પેટમાં પાપ હોત તો શું આ વાત હું તમને કરત? થોડું વિચાર કરીને તમે વિચારો કે જો આ વાતમાં થોડી પણ સચ્ચાઈ હોત કે હા અમારે આવું કરવું જ હોત એટલે અમે આ બંનેને મલાવવાની કોશિશ કરીએ છીએ કે એટલે લગ્ન કરાવવાની કોશિશ કરીએ છીએ, તો શું તમને એવું લાગે છે કે આ વાત હું તમને સામેથી કરત? નહીં ને? તો પછી આજે છોકરાઓની લગ્નની ઉંમર થઈ ગઈ છે ને, શું હું મારું વિચારીશ? અને સાચું કહું ને તો અત્યારે એ સમય જ નથી, એ કોલેજ સમયની વાત હતી. અત્યારે તો એવા કોઈ સંબંધ જ નથી મારા અને નરેશ વચ્ચે. અને તમે કહેતા હોય તો હું આજ પછી એમને વેવાઈ કરીને જ બોલાવીશ. ના ના, એવી વાત નથી કામિનીબેન. ભૂલ મારી હતી કે હું વધારે જ વિચારી બેઠી. સાગરના પપ્પા મને સમજાવતા રહ્યા કે એવું કંઈ નથી, અમે માત્ર મિત્ર જ છીએ.
એનાથી આગળ કંઈ નહીં. પણ હું સમજી નહીં. અને પછી રહી વાત મારા સાગરની, તો સાગર છેલ્લા કેટલાય સમયથી દુઃખી રહેતો હતો. સાગર અને દામિની એકબીજાને પસંદ કરવા લાગ્યા છે, એકબીજા સાથે જીવવાના સપના જોવા લાગ્યા. અને હું એ વસ્તુ માટે કેવી રીતે ના પાડી શકું? અને મારા દીકરાને દુઃખી હું ક્યારેય નથી જોઈ શકતી. એટલા માટે મારે હવે સગાઈ તોડવી નથી. હા, અને મેં જ મારા મમ્મીને સમજાવ્યા કે હવે છે ને જમાનો બહુ આગળ વધી ગયો છે. તમે તમારા આ જૂના વિચારો છે ને એને છોડી દો. શું આજના જમાનામાં છોકરી કે છોકરો એકબીજા સાથે વાત કરે, એકબીજા સાથે સ્ટડી કરતા હોય, જોબ કરતા હોય કે સાથે ફરતા હોય, એનો અર્થ એવો જ નથી કે એ એકબીજાને પ્રેમ જ કરતા હોય. સારા એવા મિત્ર પણ હોઈ શકે, ભાઈ બહેન પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. હા, એટલે મેં બધી માંડીને વાત કરીને તો મમ્મીના પણ મનમાં આ વાત ઉતરી ગઈ. અને એમણે કીધું કે દીકરા, જો તારી મરજી હોય અને તારા માટે જ હું આ સંબંધ માટે હા પાડું છું. આંટી, તમે શ્યોર તો છો ને? કારણ કે અત્યારે સાગરે તમને વાત કરી અને તમે માની ગયા. બની શકે કે કાલે લગ્નની વાત થાય, તમારા હસબન્ડને અને મારા મમ્મીને કોઈને કોઈ કારણોસર મળવાનું થશે, એકબીજાની સાથે વાત કરવાનું થશે, તો પાછી તમારા મનમાં શંકા જાગી તો? ના ના, તારી વાત સાચી છે બેટા, કે ભવિષ્યમાં પાછો મને આ વિચાર આવ્યો હતો, પણ હવે નહીં આવે. કારણ કે મારા મગજમાં જે જૂનવાણી વિચારો, જે વાતને લઈને શંકાઓ હતી ને, એ બધી દૂર થઈ ગઈ છે. કે જરૂરી નથી કે જે ભૂતકાળમાં એકબીજાને પ્રેમ કરતા હોય કે એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હોય, એ ભવિષ્યમાં પણ એ જ વસ્તુનો વિચાર કરે. હવે એક સારા મિત્ર બનીને પણ રહી શકે. અને એ વાત મને સમજાઈ ગઈ છે. એટલે હવેથી આવી કોઈ વાત નહીં આવે. અને મારી વાતનો વિશ્વાસ ન હોય તો તમારા ફ્રેન્ડને જ પૂછી લો. નહીં, હવે શું તો- કેવું છે તમારે? અરે એને એની ભૂલ સમજાઈ ગઈ છે. હમ. આ પુત્ર પ્રેમમાં એ એકદમ પીગળી ગઈ છે, સમજ્યા? એટલે એને એમ થઈ ગયું કે હું મારા છોકરાને હું કામ ઉદાસ રાખું. હવે એક દીકરો અને એક દીકરી જે ખુશીથી રહી શકતા હોય, અને આવી આવી દીકરી જો અમારા ઘરમાં આવતી હોય, સંસ્કારી, સારી, અને અમારું ઘર જો શોભાયમાન રાખતી હોય, એવી જો દીકરી અમારા ઘરમાં આવતી હોય, તો એ બધું જ એના જે વિચારધારા જૂનવાણી છે એ બધી બધું બદલાઈ જશે. સાચી વાત છે. એટલે ના રીચાબેન, હવે તો હું પણ તમને પ્રોમિસ કરીશ કે એવું કાંઈ તમને ક્યારેય મનમાં આ વિચાર આવે ને, એવું કંઈ જ નહીં થવા દઈએ. તો હવે તૈયારી ચાલુ કરીએ લગ્નની પાછી? હાથ તો વળી હમ. કરવી જ પડે ને. અને એ પણ જાન જોડીને આવવાના છીએ, ધામધૂમથી. હા. સ્વાગત કરજો અમારું. અરે, તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય ને એવું સ્વાગત થશે તમારું. તો પછી આજે જઈશું શોપિંગ કરવા? હા આવશો ને મારી જોડે? હા. ચાલો, સરસ. તો સાગર કુમાર, તમારે શું લેવાનું છે? મીઠી લેવાની છે કે ઘડિયાળ લેવાની છે? અરે એ કહેવાનું થોડું હોય. ના ના, તમે કહેતા હતા ને પહેલા મારી ખેંચતા હતા ત્યારે કે હું તમને કહીશ એ જ લાવજો. ના ના, એ તો મસ્તી કરતો હતો. બાકી તમે તમારી મરજીથી અને ખુશીથી જે આપશો ને એ સ્વીકારી લઈશ. તો પછી આ દામિની છે ને બધું જ તને આપી દે છે.